નમસ્કાર મિત્રો, આજના ડિજિટલ યુગમાં વેબ અને મોબાઈલ એપ્લિકેશન્સનો વ્યાપ વધ્યો છે. આ એપ્લિકેશન્સને આગળ અને પાછળ એમ બંને ભાગ યોગ્ય રીતે ચલાવવા માટે ફૂલ સ્ટેક ડેવલપર જરૂરી છે. ફૂલ સ્ટેક ડેવલપર એપ્લિકેશનના દરેક ભાગને ડિઝાઇન, ડેવલપ અને જાળવે છે. તો આગળ આપણે આઈટી ક્ષેત્રમાં આવતા વિવિધ વ્યવસાયો પૈકીના ફૂલ સ્ટેક ડેવલપર વિશે વિગતવાર માહિતી હેતલબેન પાસેથી મેળવીએ. હેતલબેન, સૌપ્રથમ જણાવશો કે ફૂલ સ્ટેક ડેવલપર એટલે શું? ફૂલ સ્ટેક ડેવલપર એ એવી વ્યક્તિ છે જે વેબ એપ્લિકેશનના ક્લાયન્ટ અને સર્વર એમ બંને વિકસાવવા માટે સજ્જ છે. ફૂલ સ્ટેક ડેવલપર એ એવો પ્રોગ્રામ છે જે ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ બંને પર કામ કરી શકે છે. તે સમગ્ર વેબસાઇટ અથવા એપ્લિકેશનના દરેક સ્તરનું નિર્માણ અને સંચાલન કરે છે. જી, તો આ ક્ષેત્રની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? હા, કામગીરીની વાત કરું તો ફ્રન્ટ એન્ડ એટલે યુઆઈ કે યુએક્સની ડિઝાઇન અને ડેવલપમેન્ટ કરવું. બેક એન્ડ એટલે કે સર્વર ડેટાબેઝને ડેવલપમેન્ટ કરવું. એપીઆઈ ડિઝાઇન અને એપ્લિમેન્ટ કરવી. ડેટાબેઝ અને સર્વર મેનેજ કરવું. બગ ફિક્સિંગ, મેન્ટેનન્સ અને સિસ્ટમ ટેસ્ટિંગ કરવી. ડેવલપમેન્ટ ઓપરેશન, જેને ટૂંકમાં ડેવઓપ્સ કહેવાય છે, જેની સાથે ડિપ્લોયમેન્ટ કરવું. કાર્યસ્થળની વાત કરું તો આઈટી કંપનીઓ, સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીઓ, વેબ એપ ડેવલપમેન્ટ કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, ફ્રીલાન્સ એટલે કે ઘરેથી કામ કરી શકો છો. આમ જ્યાં વેબસાઇટ અને એપ્લિકેશન ડેવલપ થાય છે ત્યાં ફૂલ સ્ટેક ડેવલપર કામ કરે છે. તો હેતલબેન, જે ફૂલ સ્ટેક ડેવલપર છે તે બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ગુણોની વાત કરું તો સમસ્યા ઉકેલવાની ક્ષમતા હોવી જોઈએ, વિશ્લેષણાત્મક અને લોજિકલ વિચારશક્તિ હોવી જોઈએ, સર્જનાત્મકતા હોવી જોઈએ, ટીમમાં કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ, નવી ટેકનોલોજી શીખવાની ઈચ્છા હોવી જોઈએ. ત્યારબાદ સમય વ્યવસ્થાપન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ હોવું જોઈએ. તો હેતલબેન, જે ફૂલ સ્ટેક ડેવલપર છે તે માટેની શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા વિશે માહિતી આપશો? હા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે પૂર્ણ કરો. બીસીએ, બીએસસી આઈટી અને બીટેક કોમ્પ્યુટર આઈટી ડિગ્રી મેળવો. એમસીએ અથવા આઈટી સંબંધિત ઉચ્ચ અભ્યાસ લાભદાયક છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજનું જ્ઞાન હોવું જરૂરી છે. ભરતી પ્રક્રિયાની વાત કરું તો ઓનલાઈન અરજી કરવી, એપ્ટિટ્યૂડ કે કોડિંગ ટેસ્ટ આપવો, ટેકનિકલ ઇન્ટરવ્યૂ આપવું, પ્રેક્ટિકલ ટેસ્ટ આપવો. ત્યારબાદ એચઆર ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થઈને તેની ભરતી થાય છે. જી, તો હેતલબેન, જે ફૂલ સ્ટેક ડેવલપર છે તેમનું માસિક વેતન કેટલું હોય છે અને શું આગળ જતાં એમાં પ્રગતિના અવસર મળે છે? તેના માસિક વેતનની વાત કરું તો ફૂલ સ્ટેક ડેવલપર ફ્રન્ટ એન્ડ, બેક એન્ડ બંને સંભાળી શકતા હોવાથી તેમની આઈટી ઉદ્યોગમાં સૌથી વધુ માંગ છે. તેમનું માસિક વેતન સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ તથા ખાનગી કંપનીઓમાં વેતન અનુભવ, લાયકાત અને કંપની પર આધાર રાખે છે. પ્રગતિના અવસરની વાત કરું તો આ ક્ષેત્રમાં પ્રગતિની વિપુલ તકો છે, જેવી કે સિનિયર ડેવલપર, સોફ્ટવેર આર્કિટેક્ટ, પ્રોજેક્ટ મેનેજર કે સીટીઓ જેવી ઉચ્ચ પદવીઓ સુધી પહોંચી શકો છો. આ ઉપરાંત તમે ફ્રીલાન્સ દ્વારા પણ મોટી કમાણી કરી શકો છો. હેતલબેન, આ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે ખરા? હા દીપિકાબેન, શિષ્યવૃત્તિ માટે સ્કોલરશિપ પોર્ટલ તથા શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. જી, તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.